જે મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છના ખેડૂતોએ ગાંધીનગર કૂચ કરવા માટે પહોંચ્યા હતા। 15 તારીખના રોજ એ અમદાવાદના ઓગણજ ખાતે એક હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો। ગાંધીનગર ન જવા દેવામાં આવ્યા। કોંગ્રેસની એક સભાનું આયોજન થયું અને ત્યાં એક મોટો બખેડો થયો। હવે બખેડા બાદ 17 તારીખ એટલે કે આવતીકાલે ગોંડલના અક્ષર મંદિર ખાતે એક ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। જે ખેડૂત સંમેલનના આયોજનની અંદર ગોંડલમાં એ પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર રહેશે। સાથે જ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સહિત એ સાંસદ મનસુખ માંડવિયા પણ ત્યાં હાજર રહેવાના છે। જો કે આ તમામની હાજરીની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના શાસનની ઉજવણી અને સાથે જ ખેડૂતોના હિતમાં લીધેલા તમામ નિર્ણયો અને એ નિર્ણયો થકી ચર્ચાઓ જે છે તે મંચ ઉપરથી કરવામાં આવશે। ગોંડલની અંદર અક્ષર મંદિર ખાતે જે આયોજન રાખવામાં આવ્યું છે ત્યાં રાજકોટ ગ્રામ્ય પંથકના હજારો સંખ્યાની અંદર ખેડૂતો ત્યાં હાજર રહેવાના છે। એક તરફ ગુજરાતની અંદર મોરબીમાં જે ખેડૂતોના ખેતરની અંદર વીજપોલ નાખવાથી ખેડૂતો જે આક્રોશ છે એ આક્રોશની સામે ભાજપનો આ માસ્ટર સ્ટ્રોક કહી શકાય કે બહુચર્ચિત એ ગોંડલ જે સતત ચર્ચાની અંદર રહેતા એ ગોંડલની ભૂમિ ઉપર આ આયોજન કરવામાં આવ્યું છે। જે ગોંડલની અંદર આયોજન કરવામાં આવ્યું છે ત્યાં ખેડૂતોની હાજરી હશે અને એ હાજરીની અંદર કદાચિત આવતીકાલે કોઈ મોટી જાહેરાત પણ થઈ શકે સત્તાધારી પક્ષ ભાજપ તરફથી અને ખેડૂતોના હિતમાં કોઈ એક મોટો નિર્ણય લેવાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે જોવાનું રહેશે કે આ શક્યતાઓની વચ્ચે આવતીકાલને આ સંમેલનની અંદર કેટલા ખેડૂતો હાજર રહેશે અને શું કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવે છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।